ડભોઈ પંથકમાં ગઈકાલે મિની વાવાઝોડા સાથે હાઈવે પરના તોતિંગ હોર્ડિંગ્સ ધરાશાયી થતાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સદભાગ્યે જાનહાનિ ટળી છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ પણ મેઘરાજા હાથ તાળી આપી રહ્યા છે, ત્યારે ગત રાત્રિએ અચાનક વાતાવરણ પલટાઈ ગયું હતું. સુસવાટા મારતા પવન સાથે તીવ્ર મિની વાવાઝોડું ત્રાટકતા ડભોઈ અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. વાવાઝોડાની સૌથી વધુ અસર ડભોઈ વડોદરા હાઈવે ઉપર જોવા મળી હતી. હાઈવે ઉપર આવેલી જાણીતી હોટલ સર્વોત્તમ ખાતે લગાવેલું એક વિશાળ લોખંડનું સાઇન બોર્ડ પ્રચંડ પવનને કારણે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટના મોડી રાત્રે બની હોવાથી આસપાસ લોકોની અવરજવર ન હતી, જેથી મોટી જાનહાનિ ટળી હતી. જો કે હોટલ સંચાલકોને અંદાજે રૂપિયા 4 થી 5 લાખનું મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ સિવાય અન્ય નાની મોટી હોટલો, ઢાબા અને કેબિનોના પતરા તેમજ છાપરા હવામાં ફંગોળાઈ ગયા હતા. રાત્રિ દરમિયાન ફૂંકાયેલા જોરદાર પવનને કારણે પંથકમાં અનેક જગ્યાએ ઘટાદાર વૃક્ષો અને ડાળીઓ રસ્તા ઉપર તૂટી પડ્યા હતા, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. વરસાદને બદલે આવેલા આ વિનાશક વાવાઝોડાએ વેપારીઓ અને સ્થાનિક રહીશોની ચિંતામાં ભારે વધારો કર્યો છે.